एक कण ना गति ने समीकरणों गतिना समीकरणों अनुक्रमे एक्स अक्ष वाय अक्ष અને ઝેડ અક્ષની દિશામાં अनुक्रमे एक्स अक्ष वाय अक्ष અને ઝેડ અક્ષની દિશામાં x बराबर 3t y बराबर t स्क्वेर z बराबर t વડે આપવામાં આવેલ છે। તો આ કણનો t बराबर 1 સેકન્ડે વેગ શોધો। t बराबर 1 સેકન્ડે વેગ શોધો। સર હા બોલો એક્સ વાય અને ઝેડ ની ધન દિશા જ લેવાની। બેટા એવું કઈ નથી, આપણે આ સમીકરણ આપ્યા છે એ તો માઇનસ આપ્યું હોત બરોબર, આપણે ગતિના સમીકરણો આપ્યા છે એ તો ટી ઉપર આધાર રાખે, આપણે આ જ લઈ લેવાનું। હવે જુઓ મેં થોડો ઉલટો લખાયો, અત્યાર સુધી આર લખતો એના પરથી એક્સ વાય ને ઝેડ આપણે શોધતા, અહીં આપણે એક્સ વાય ને ઝેડ આપ્યા છે। તો જો કણનો સ્થાન સદિશનું સૂત્ર કયું, xi yj વત્તા ઝેડ કે ત્રિપરિમાણમાં। ચલો કિંમત મૂકી દો, x ની કેટલી 3ti। મેં દાખલાનું સ્વરૂપ બદલ્યું, અત્યાર સુધી આપણને આર આપતા હતા, વિકલન કરીને વેગ શોધી કાઢતા હતા। અહીં શું આપ્યું, x અક્ષની દિશામાં વેગના સમીકરણ, y અક્ષની દિશામાં વેગના સમીકરણ, z અક્ષની દિશામાં વેગના સમીકરણ વત્તા ટી સ્ક્વેર જે વત્તા ટી કે। ચલો વિકલન કરવાનું, dr upon dt। હવે વિકલન તમને આવડે છે, કેટલા નથી આવડતું વિકલન, હાથ ઊંચો કરજો। વિકલન કેટલા નથી આવડતું, આવડે છે ને દરેકને, સરસ। dr upon dt તો 3i 2tj, આ તો t છે એટલે વત્તા k। ચલો વેગ માં ગયા, વેગ જ મળ્યો, t बराबर 1 સેકન્ડ મૂકતા ત્રણનો વર્ગ, અહીં t1 મૂકી તો એક સ્ટેપ વધારે લખીએ, t बराबर 1 મૂકતા 3i વત્તા 2j વત્તા k। હવે વેગ શોધ્યો છે, વિકલ્પ આપ્યા પ્રમાણે જવાનું। જો વિકલ્પ આટલા સુધી જ આપ્યા હોય તો અને મૂલ્ય માંગ્યું હોય તો મૂલ્ય શોધતા આવડે છે ને, આના સહગુણકનો વર્ગ, જેના સહગુણકનો વર્ગ, કેના સહગુણકનો વર્ગ 9 વત્તા 4 વત્તા 1 14। આ મીટર કીધું હોય તો એકમ લખવાનું, નહીં તો એકમ નહીં લખવાનું। બોલો હવે આમાં કોઈ પ્રશ્ન તમારો, ચાલો હવે કાલે ચર્ચા કરતા તેનો અનુસંધાન લઈ લઈએ। જો જે ચાલ્યું એમાં કોઈ પ્રશ્ન હોય તો પહેલા પૂછી લેવાનું। સૌથી સારી વસ્તુ તો એ છે કે ભણાવતો ત્યારે જ પ્રશ્ન પૂછી લો। તો જો આપણે બે પ્રકારની રીતની વાત કરી, આર આપ્યું હોય તો વિકલન કરો તો વેગ મળે, વેગનું વિકલન કરો પ્રવેગ મળે। પછી સરેરાશ વેગ માંગ્યો હોય તો સ્થાનાંતર ભાગ્યા સમય, સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન, આ આવડવું જોઈએ। સરેરાશ ઝડપ માંગી હોય તો પથ લંબાઈ ભાગ્યા સમય, પથ લંબાઈ ભાગ્યા સમય, આ શોધવું પડે। સ્થાનાંતરનું મૂલ્યાંકન પથ લંબાઈ સરખી ક્યારે થાય, એક જ દિશામાં ગતિ થતી હોય ત્યારે, એક પરિમાણમાં ગતિ થતી હોય ત્યારે। ચલો હવે આજનો આપણો નવો ટોપિક લઈએ,
પ્રવેગની દિશાની વેગ પર અસર. ચલો બીજો પ્રશ્ન મારો કે પદાર્થ ગતિ કરતો હોય તો વેગ કઈ દિશામાં? કોણ કહેશે? પ્રવેગ પદાર્થ ગતિ કરતો હોય તો વેગ કઈ દિશામાં? લેખ. પદાર્થ જે દિશામાં ગતિ કરતો હોય તે દિશામાં. એવું તો કઈ નહીં. લેખ આપણે નિયમિત વર્તુળ ગતિમાં કણ આમ ગતિ કરે છે, આમ ગતિ કરે છે. વેગ તો આમ છે. વેગ તો સદિશ છે, થોડો વેગ વળશે કઈ કે? વેગ વળશે થોડો. વેગ તો સદિશ છે, વાંકો ના વળે. કણ તો વાંકો વળે. અસ્મિત, તે બિંદુએ દોરેલા સ્પર્શક આગળ. સ્પર્શકની દિશામાં. બરોબર. પણ સ્પર્શકે બે દોરાય. ધારો કે આને સ્પર્શક દોરવો હોય તો આ એ સ્પર્શક કહેવાય, આ એ સ્પર્શક કહેવાય. તો ગતિ આમ થતી હોય તો ગતિની દિશામાંનો સ્પર્શક લેવાનો. ગતિ આમ થતી હોય તો આ દિશાનો સ્પર્શક, ગતિ આમ થતી હોય તો આ દિશાનો સ્પર્શક. બરોબર યાદ રાખી લો, યાદ રહેવું જોઈએ. ત્યાર પછી બોલો પ્રવેગ ને વેગની દિશા વિશે શું કહી શકાય? વેગની દિશા તો તમે બોલ્યા, પ્રવેગની દિશા વિશે શું કહી શકાય? ઓમ. કોઈ ચોક્કસ સંબંધ નથી. ચોક્કસ નથી. સંબંધ ચોક્કસ નથી. પ્રવેગ અને વેગની દિશા વચ્ચે કોઈ ચોક્કસ સંબંધ હોતો નથી. આવું કેમ? ગઈકાલ ચર્ચા કરી હતી. આવું કેમ? આવું કેમ અંકિત? કારણ કે પ્રવેગ એ બળ પર આધાર રાખે છે. બળની દિશા પર આધાર રાખે છે, બળ પર આધારિત છે, એટલા માટે. યાદ રાખજો, જરૂર છે એટલે વારંવાર તમને પુનરાવર્તન કરાવું છું. ચલો જુઓ. ચલો એક પરિમાણમાં દિશાઓ કેટલી? 1, 2, 3 કે 4? એક પરિમાણમાં પદાર્થ ગતિ કરતો હોય તો ગતિની દિશા કેટલી? રિયા? એક ચોક્કસ જરા બોલી જજે. પ્લસ ને માઇનસ શું દર્શાવીએ છીએ? પ્લસ ને માઇનસ દર્શાવીએ છીએ. બે દિશાઓ. આમ જાઓ તો ધારો કે આ ધન લો, તો આમ જાઓ તો આ ઋણ. ઋણ એટલે વિરુદ્ધ દિશા. તો યાદ રાખી લો, બે દિશાઓ છે. બરોબર. એક પરિમાણમાં બે દિશાઓ. જો કેટલીક ચર્ચાઓ કરતા જઈએ છીએ એમ લાગે એક પરિવાર પૂરું થઈ ગયું. ધન ને ઋણ વડે દર્શાવાય. ચલો પહેલા, જો પદાર્થ એક પરિમાણમાં ગતિ કરતો હોય તો બે શક્યતા. પ્રવેગ વેગની દિશામાં હોય કાં તો પ્રવેગ વેગની વિરુદ્ધ દિશામાં હોય. ગતિ કરતો હોય તો પ્રવેગ વેગની દિશામાં અથવા વેગની વિરુદ્ધ દિશામાં હોય. એક પરિમાણમાં ગતિ કરતો તો એવી રીતે જ પ્રવેગ હોય. ધ્યાન રાખજો. પાછા તમે કે સાહેબ આમ ગતિ કરે છે અને તમે આમ બળ લગાડી તો અરે ભાઈ તો દ્વિપરિમાણમાં ગતિ થઈ ગઈ. એક પરિમાણમાં ગતિ કરતો તો યાદ રાખો બે શક્યતા. પ્રવેગ કાં તો વેગની દિશામાં કાં તો વેગની વિરુદ્ધ દિશામાં. બોલો, તમે સ્કૂટર પર જઈ રહ્યા છો, હાઈવે પર, એક્સિલેટર આપો તો પ્રવેગ કઈ દિશામાં? એક્સિલેટર આપો તો અસ્મિત વેગની દિશામાં. વેગની દિશામાં. અને બ્રેક મારો તો તિથિ વેગની વિરુદ્ધ દિશામાં. બીજું ઉદાહરણ બોલો, જાણીતું ઉદાહરણ બોલી જાવ તમે. ચાલો. જો પ્રવેગ વેગની દિશામાં હોય બોલો તો વેગમાં શું થાય? જો પ્રવેગ વેગની દિશામાં હોય તો વેગમાં શું થાય? વધારો કે ઘટાડો?
વધારો. વધારો. દેવર્ષ, વધારો. વધારો થાય. મુક્ત પતન, સાદામાં સાદું ઉદાહરણ, સ્કૂટર પર ના બેસી શકતા હોય તો પદાર્થને પડતો કરો, મૂકી દો. વેગ કઈ તરફ? નીચે તરફ. પ્રવેગ કઈ તરફ? પૃથ્વી તરફ. તો વેગ વધશે. જો પ્રવેગ વેગની દિશામાં હોય તો વેગ વધે. દાખલા તરીકે મુક્ત પતન. મુક્ત પતનમાં વેગ આ તરફ હોય છે, જી પણ આ તરફ હોય છે. પ્રવેગ જી એટલે એ અહીં. જો પ્રવેગ વેગની વિરુદ્ધ દિશામાં હોય તો વેગ ઘટે. ચલો ઉદાહરણ આપો. પ્રવેગ વેગની વિરુદ્ધ દિશામાં હોય તો વેગ ઘટે. ક્રિના, ઉર્ધ્વ દિશામાં પદાર્થને ફેંકો. હા, ઉર્ધ્વ દિશામાં પદાર્થને ફેંકીએ તો વેગ ઉપર તરફ છે અને પ્રવેગ નીચે તરફ છે, ઘટે. દાખલા તરીકે ઉર્ધ્વ દિશામાં ફેંકેલો પદાર્થ, આ બરોબર મગજમાં બેસી જવું જોઈએ. હે ભાઈ, આ વેગ ઉપર તરફ, પ્રવેગ નીચે તરફ. પણ આ વાત થઈ એક પરિમાણમાં, એટલે એક પરિમાણ ફાઇનલ છે. પ્રવેગ કાં તો વેગની દિશામાં હોય કાં તો વેગની વિરુદ્ધ દિશામાં હોય. બરોબર. દ્વિપરિમાણમાં તો વેગ અને પ્રવેગ વચ્ચે ગમે તે ખૂણો હોઈ શકે. એમાં એક કેસ લઈએ, લંબ હોય તો. યાદ રહ્યું છે? પદાર્થ એક દિશામાં એક પરિમાણમાં ગતિ કરતો તો પ્રવેગ કાં તો વેગની દિશામાં હોય કાં તો વેગની વિરુદ્ધ દિશામાં હોય. અને મેં તમને કીધું એક પરિમાણમાં ગતિ વિચારી હોય તો એક મુક્ત પત્ર વિચારો, બીજું હાઈવે પર તમે સ્કૂટર લઈને જતા હોય એ વિચારો સીધી રેખામાં. તો બધા મુદ્દાઓ સમજી જશે તમને. જો પદાર્થની ગતિ દ્વિપરિમાણમાં હોય તો એમાં એક કેસ, પ્રવેગની દિશા અને બીજું અહીં શું થાય? અહીં વેગની દિશા એની એ રહે. અહીં વેગની દિશા એની એ રહે, મૂલ્ય બદલાય. અહીં વેગની દિશા તેની તે જ રહે, ફક્ત મૂલ્ય બદલાય. આ ચર્ચા ગઈકાલ કરી ગયા હતા આપણે. ફક્ત મૂલ્ય બદલાય, વધે ઘટે. પ્રવેગની દિશા એ વેગને લંબ હોય, આવું હોય. દાખલા તરીકે આ વેગ આમ છે, પ્રવેગ આમ છે. તો યાદ રાખી લો, જો પ્રવેગ વેગની દિશાને લંબ હોય અથવા પ્રવેગની દિશા વેગની દિશાને લંબ હોય તો વેગનું મૂલ્ય એનું એ જ રહે, ફક્ત ને ફક્ત દિશા બદલાય. લંબ હોય તો વેગનું મૂલ્ય તેનું તે જ રહે, ફક્ત દિશા બદલાય. ગઈકાલે જે ઉદાહરણ આપ્યું હતું ને, સેકન્ડ કાંટાની કિનારી પર બેઠેલો કણ, ઘડિયાળ ચાલુ હોય પાછું માંજુ પાછા. ઘડિયાળના સેકન્ડ કાંટાની કિનારી પરના કણની ગતિ, એ ગતિ આવી થશે. જુઓ, ચલો આપણો અનુભવ છે, આવી ગતિ થશે. બોલો, આ બિંદુ એ વેગ કઈ દિશામાં? આ કાંટો છે આપણો દર્શક કાંટો. ચલો, આ કણનો વેગ આ બિંદુ એ વેગ કઈ દિશામાં? દરેકને આવડવું જોઈએ ભાઈ, આ બિંદુ આગળ વેગ કઈ દિશામાં? વેગની દિશા વિશે પહેલું વાક્ય બોલી ગયો અમી. તે બિંદુ દોરેલા સ્પર્શકની દિશામાં. તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં.
ચલો આ બિંદુએ વેગ કઈ દિશામાં? તો સ્પર્શકની દિશામાં. આ બિંદુએ વેગ સ્પર્શકની દિશામાં. આ બિંદુએ વેગ સ્પર્શકની દિશામાં. સર તમે હા. વિષમ ઘડી દિશામાં દોરી. આ વિષમઘડી દિશામાં લીધું. ચલો સમઘડી લઈ લઈએ. ગઈકાલે આપણે આ જ થયું હતું કેમ? ચલો અહીં સમઘડી દિશામાં, સમઘડી દિશામાં, સમઘડી દિશામાં, સમઘડી દિશામાં. ચલો આ વી, આ વી, આ વી, આ વી. બરોબર બરોબર દર્શાવ્યું છે. હા બરાબર છે. બરાબર છે. ભૂલ છે, ભૂલ છે, ભૂલ છે, ભૂલ છે. છે બોલો શું થયું રૂચા? અહીં સદિશ નથી સમાન, ખાલી એની દિશા જ સમાન છે. હે? આ દિશા નથી સમાન, મૂલ્ય જ સમાન છે. હા મૂલ્ય સમાન છે તો આને જુદો નામ આપવું પડે. V1 V2 V3 V4. હા આવું ખરું. V1 નું મૂલ્ય, V2 નું મૂલ્ય, V3 નું મૂલ્ય, V4 નું મૂલ્ય સરખું છે. તો જુઓ તમે મૂલ્ય એનું એ જ રહ્યું, ફક્ત ને ફક્ત દિશા બદલાય. તો તમે જોયું કે પ્રવેગ વેગને સમાંતર કે વિરુદ્ધ દિશામાં હોય તો મૂલ્ય બદલે છે, પણ પ્રવેગ વેગને લંબ હોય તો માત્ર ને માત્ર દિશા બદલે છે. બરોબર? ચલો દ્વિપરિમાણમાં પ્રવેગ કઈ દિશામાં હોય? એક પરિમાણ તો ફાઇનલ છે, વેગ ને સમાંતર હોય કાં તો વિરુદ્ધ દિશામાં હોય. પણ દ્વિપરિમાણમાં પ્રવેગ કઈ દિશામાં હોય? રિયા કોઈ ચોક્કસ ના હોય સર. ચોક્કસ ના હોય. બસ હા, આ તો લંબ તો મેં કિસ્સો લીધો. હવે આવું લઈએ, જો પ્રવેગ એ વેગને સમાંતરે ના હોય, આમ પ્રતિ સમાંતરે ના હોય એટલે કે એની વિરુદ્ધ દિશામાં ના હોય કે લંબે ના હોય, તો શું કરવું? બરોબર? સર હા સર આ ઘડિયાળના કિસ્સામાં પ્રવેગ કેવી રીતે લંબ હોય? હવે બેટા આપણે એક નિયમિત વર્તુળ ગતિનો થિયરી આવશે, ભણીશું. પણ એમાં પ્રવેગ, એક વસ્તુ ધ્યાન રાખ, હું તને સમજાવી દઉં, ઉદાહરણ આપી દઉં. ચાલો ચલો આપણે તું એક નાનો પથ્થર છે, દોરી બાંધીને આમ ઘુમાવે, હાથ હલાવીશ તું તો પથ્થર ઘૂમશે. કિચન જ લઈને કિચન, આમ કિચન એક છેડો પકડીને આમ ઘુમાવીશ તો કિચન આ રીતે ભ્રમણ કરશે કે નહીં? હાથ હલાવવાનું બંધ કરીશ તો થોડી વાર જશે પછી બંધ થઈ જશે. ભ્રમણ બંધ થઈ છે. એનું કારણ તું દોરી વડે આમ બળ લગાડે છે, આમ આ બળ જેને તમે ભણી ગયા છો, કેન્દ્રગામી બળ. અને એ વખતે બળ આમ હોય છે એટલે પ્રવેગ આમ હોય છે. મેં તમને કહ્યું ને કે પ્રવેગની દિશા બળની દિશામાં હોય. તમે આમ કિચન ઘુમાવો છો ને તો હાથ વડે બળ લગાડો છો દોરી વડે, અને દોરી બળ આમ લગાડે છે એટલે પ્રવેગ આમ લંબ હોય છે. એની થિયરી આપણે આવે છે પાછળ, નિયમિત વર્તુળ ગતિ. પણ આપણે સમજી શકીએ તો તમે કિચન ઉદાહરણ લો, પણ કિચનમાં વેગ નિયમિત નહીં હોતો. જ્યારે સેકન્ડ કાંટાની કિનારી પર કણની ઝડપ અચળ હોય, જો આપણને પોતાનો ખ્યાલ આવે કે 60 સેકન્ડ થાય એક ભ્રમણ પૂરું કરે, બીજી 60 સેકન્ડ થાય તો બીજું ભ્રમણ પૂરું કરે, એટલે એની ઝડપ અચળ હોય છે. સેકન્ડ કાંટાની કિનારી પર ગતિ કરતા કણની ઝડપ અચળ હોય છે, વેગ અચળ હોતો નથી. વેગની દિશા તો બદલાય છે. તો જો પ્રવેગ દિશા એ વેગને લંબ હોય તો વેગનું મૂલ્ય તેનું તે. વેગનું મૂલ્ય એટલે યાદ રાખજો ઝડપ. આ વેગ એટલે કયો વેગ? આ વેગ એટલે કયો વેગ? તાત્ક્ષણિક વેગ. તાત્ક્ષણિક વેગ. અને તાત્ક્ષણિક વેગ હોય તો જ એનું મૂલ્ય ઝડપ આપે. સરેરાશ વેગ નું મૂલ્ય સરેરાશ ઝડપ આપતું નથી. હવે સર તમે પેલું બનાવવાનું કીધું હતું ને, એમાં કઈ ખબર નહીં પડતી. શું બેટા? પેલું
ગાતો જ નતું એક પરિમાણમાં દ્વિપરિમાણમાં ત્રિપરિમાણમાં એવું કયું બેટા મને કે ખ્યાલ ના આવ્યો. હા સર કાલ તો મેં એક્ઝામ્પલ નતા લખવાના કીધા કે એક પરિમાણની ગતિના એ વધારે. હા એ તો બરોબર છે કે સીધી રેખામાં ગતિ થતી હોય, જો વેગ અચળ હોય તો એક પરિમાણમાં ગતિ, બરોબર. વેગ અચળ રહેતો હોય તો ચોક્કસ કહી શકાય એક પરિમાણમાં ગતિ. એનું કારણ કે વેગ અચળ ક્યારે રહે તો દિશા એની એ જ રહેતો, વેગ અચળ થઈ જાય. અને દિશા એની એ રહેતો એક પરિમાણ થાય. એક પરિમાણ એટલે એવું નહીં કે એક્સ અક્ષની દિશામાં, વાય અક્ષની દિશામાં, ઝેડ અક્ષની દિશામાં. અરે કોઈ પણ સીધી રેખામાં ગતિ, બહુ સાદી ભાષામાં કહીએ તો આમ ગતિ કરે ને આમ સીધી રેખામાં આમ તો એક પરિમાણમાં કહેવાય. આમ સીધી રેખામાં ગતિ કરે તો એક પરિમાણમાં કહેવાય. આમ સીધી રેખામાં ગતિ કરે તો એક પરિમાણ કહેવાય. એક પરિમાણમાં ગતિ એટલે સીધી રેખામાં ગતિ. આપણા મગજમાં શું હોય છે, આમ એક્સ અક્ષને સમાંતર ગતિ, એવું કઈ જરૂરી નથી. હા, એક્સ અક્ષની દિશામાં ગતિ એક પરિમાણમાં કહેવાય, પણ એક્સ અક્ષની દિશામાં ગતિ થતી હોય એ જ એક પરિમાણમાં હોય એવું નથી. સીધી રેખામાં ગતિ, બહુ સાદી ભાષામાં કહીએ તો. એટલે વેગ અચળ રહેતો હોય તો એક પરિમાણમાં ગતિ હોય જ બેટા, બરોબર. અને બે યામ બદલાતા હોય તો દ્વિપરિમાણમાં ગતિ હોય, અને ત્રણ યામ બદલાતા હોય તો ત્રિપરિમાણમાં ગતિ હોય. જો તને ઉદાહરણ આપી દઉં, ચલો જો આ લખું છું, i વત્તા j વત્તા k. આમાં એકે યામ બધા યામ અચળ છે, પણ આવું લખું, આમ લખું તો એક જ અચળ રહેશે, કારણ કે વિકલન કરીશ તો ધારો કે આવું લખું, ધારો કે આ 2ti 3tj વત્તા k તો એક પરિમાણમાં, કારણ કે વેગ અચળ આવશે. પણ આવું લખું હું 2t², ચલો ઉદાહરણ લઈ લઉં. હમણાં પૂરું કરો ને પછી યાદ કરાય. આ મુદ્દો જરા પૂરો કરવાનો. તો વચ્ચે વચ્ચે બોલે છે, જે સમય બોલવાનું તે લખી રાખે, એકવાર કાગળમાં લખીને બેસો. શરૂઆતમાં બોલી જવાનું જૂનું. આ મુદ્દો આપણો બેટા રહી જાય બાકી. આ પૂરો થાય એટલે પછી લઈએ. આ જો ફરી જો આ પુનરાવર્તન. એક પરિમાણમાં ગતિ હોય ને તો વેગ કાં તો એની દિશામાં કાં તો વિરુદ્ધ દિશામાં હોય. દ્વિપરિમાણમાં ગતિ હોય તો વેગ અને પ્રવેગની દિશા વચ્ચે કોઈ ચોક્કસ સંબંધ ના હોય. હવે એમાં એક કિસ્સો વિચારો, લંબ હોય પ્રવેગ વેગને તો વેગનું મૂલ્ય એનું એ જ રહે, ફક્ત ને ફક્ત દિશા બદલાય. પણ હવે પ્રશ્ન, પ્રવેગ વેગને સમાંતર ના હોય, આ સમાંતર છે. પ્રવેગ વેગને પ્રતિ સમાંતર ના હોય, અને પ્રવેગ વેગને લંબ ના હોય. એટલે કોઈ પણ ખૂણો હોય, 0 ના હોય, 180 ના હોય ને 90 ના હોય, બાકીનો ગમે તે ખૂણો હોય. ત્રીજો કિસ્સો, જો પ્રવેગની દિશા એ વેગને સમાંતર એટલે થીટા 0, વેગને પ્રતિ સમાંતર એટલે થીટા 180, એ વેગને લંબ એટલે થીટા 90 ન હોય તો આવો કિસ્સો લઈએ. આવો કિસ્સો હોય વેગ, હમણાં જ કહ્યું કે વેગ અને પ્રવેગની દિશા વચ્ચે કોઈ ચોક્કસ સંબંધ નથી. પ્રવેગ ને વેગની વચ્ચેનો ખૂણો ગમે તે હોઈ શકે, દિશા ચોક્કસ સંબંધ નથી. એટલે તો કયા કયા હોઈ શકે? તો એક શક્યતા સમાંતર હોય તો વેગની દિશા એની એ મૂલ્ય વધે. પ્રતિ સમાંતર હોય તો વેગની દિશા એની એ મૂલ્યમાં ઘટાડો થાય. લંબ હોય તો મૂલ્ય એનું એ દિશામાં ફેરફાર થાય. અગત્યનો મુદ્દો છે, વારંવાર જરૂર પડશે. પણ આવું કઈ ના હોય તો આવું હોય. ધારો કે જરા આ સ્નેપશોટ લઈ લો. ચર્ચામાં આપણે થોડું હવે અલગ લખવું પડશે. સ્નેપશોટ લઈ લો તમે.
ધારો કે આપણો વેગ આમ છે, વેગ આમ છે અને પ્રવેગ આમ છે, આમ છે. એટલે જો નથી ખૂણો 0, નથી ખૂણો 180, નથી ખૂણો 90. તો શું કરવાનું? તો પ્રવેગના બે ઘટકો લેવાના. એક ઘટક વેગને સમાંતર લેવાનો, એક ઘટક વેગને લંબ લેવાનો હોય તો પ્રવેગના બે ઘટક લેવાના. એક ઘટક પ્રવેગનો વેગને સમાંતર ઘટક, પ્રવેગનો વેગને સમાંતર ઘટક આવો અને આ રીતે દર્શાવીશું. આ લીધું જો અહીં જ લઉં છું. પ્રવેગનો વેગને સમાંતર ઘટક એ આ ઘટક લીધો. ઘટક તો લેતા આવડે છે ને, આ સમાંતર ઘટક. અને બીજો ઘટક લંબ. ઘટક તો લેતા આવડે છે, લંબ દોરવાનો આટલા સુધી છે ને. એ આ તીર આમ ગમે ડોટ ડોટ દોરો પણ લંબાઈ આટલી, એ જ પ્રમાણે આ ગમે એટલી લાંબી દોરો પણ આટલો જ. આ પ્રવેગ, આ સમાંતર ઘટક, આ લંબ ઘટક. તો પ્રવેગને વેગને સમાંતર ઘટક. બીજો પ્રવેગનો વેગને લંબ ઘટક. હવે જુઓ, આ સમાંતર ઘટક અને આ લંબ ઘટક હવે કામ શું કરશે? પ્રવેગનો વેગને સમાંતર ઘટક, પ્રવેગનો વેગને સમાંતર ઘટક વેગનું મૂલ્ય બદલશે અને પ્રવેગનો વેગને લંબ ઘટક વેગની દિશા બદલશે. એનો તો કે વેગનું મૂલ્ય બદલાશે ને વેગની દિશા બદલાશે. મેં કાલ ઉદાહરણ આપ્યું હતું વોલીબોલની સર્વિસ. જો તમે ધારો કે આ તોપનો ગોળો, તોપમાંથી ફેંકેલો ગોળો, તો જો આ રીતે ગતિ કરે, તોપ પણ ફેંકેલો ગોળો આમ ગતિ કરે છે. તો જુઓ, પ્રવેગ તો નીચે તરફ જ છે. આપણે ગોળો ફેંકીએ તો પ્રવેગ તો નીચે તરફ છે, ગુરુત્વ પ્રવેગ નીચે તરફ જ છે. એટલે જુઓ, એના કારણે અહીં જશે ને તો વેગ આટલો છે, અહીં જશે તો વેગ ઘટશે, આના કરતા ઓછો થશે. અહીં વેગ અહીં થશે, આપણે ભણવાનું જ છે આ લગભગ ઓછો. અહીં વેગ હવે વધતો જશે અને અહીં વધારે વધશે. તો જો પ્રવેગ વેગને લંબે ના હોય, સમાંતરે ના હોય, તો વેગનું મૂલ્ય બદલાય, વેગની દિશા બદલાય. એનું કારણ સમાંતર ઘટક વેગનું મૂલ્ય બદલે, લંબ ઘટક વેગની દિશા બદલે. પ્રવેગનો વેગને સમાંતર ઘટક વેગનું મૂલ્ય બદલે અને પ્રવેગનો વેગને લંબ ઘટક વેગની દિશા બદલે. આમ મનોમન વિચારો જરા. તો જુઓ, અહીં વેગનું અહીં મૂલ્ય અહીં ઘટશે અને દિશા બદલાણી. અહીં મૂલ્ય ઘટશે, હવે મૂલ્ય વધશે, હવે મૂલ્ય વધશે. કેમ? પ્રવેગ નીચે તરફ છે એટલે પ્રવેગ વેગને સમાંતરે નથી કે વેગને લંબે નથી. અને આ ગતિનો આપણે હવે અભ્યાસ કરવાનો છે આ 1-2 દિવસ પછી, જેને પ્રક્ષિપ ગતિ કહેવાય છે અને ખૂબ અગત્યની ગતિ છે. ચલો, શાનો અભ્યાસ કર્યો બોલો? શાનો અભ્યાસ કર્યો આપણે? કોણ કહે છે? તો પહેલો મુદ્દો, પ્રવેગ અને વેગની દિશા વચ્ચે કોઈ ચોક્કસ સંબંધ નથી. જો પ્રવેગ વેગની દિશામાં હોય તો બોલો, પ્રવેગ વેગની દિશામાં હોય તો અંકિત? વેગ વધે. વેગનું વેગ વધે એટલે વેગનું મૂલ્ય વધે, દિશા એની એ જ રહે.
એ પ્રવેગ વેગની વિરુદ્ધ દિશામાં હોય તો વેગ ઘટે. વેગ ઘટે, દિશા એની એ જ રહે. જો પ્રવેગ વેગને લંબ હોય તો પ્રવેગ વેગને લંબ હોય તો દેવ વેગનું મૂલ્ય બદલાય, દિશા તેની તે જ રહે. મૂલ્ય બદલાય, દિશા તેની એ જ રહે. બરોબર છે બંસી? વેગનું મૂલ્ય તેનું તે જ રહે, ફક્ત દિશા બદલાય. હા, મૂલ્ય તેનું તે જ રહે, ફક્ત દિશા બદલાય. હા સર. હા સર. હા હા હા, એ તો મને ખ્યાલ આવી ગયો. મને દેખાતો તો ને. બરોબર. સર નેટવર્ક લાલ બતાવે છે. નેટવર્ક થોડું બેટા ઘટી ગયું છે કોઈ કારણસર, મને ખ્યાલ છે. એટલે હું તેમ જ ઉભો રહ્યો. કંઈક મારી સામે ટીવી છે તો હું સ્થિર દેખાઈ ગયો, મને ખ્યાલ આવી ગયો ને. સામે મારી ટીવી છે, હું સ્થિર દેખાવા માંડ્યો. હું હલતો તો પણ સ્થિર દેખાવા માંડ્યો. હવે દેખાય છે? હા સર, હવે હા દેખાય છે. સર. હા સર દેખાય. આ નેટવર્ક નો પ્રશ્ન ક્યાંક થઈ જાય. બરોબર છે. હવે ચલો, હવે પ્રવેગ વેગને લંબે ના હોય, સમાંતરે ના હોય તો પ્રવેગની વેગ પર શી અસર થાય? હિમાની શું કરવું પડે પહેલા તો? એના પ્રવેગના ઘટક દોરવા પડે, વેગ લંબ અને સમાંતર. એક કયો પ્રવેગનો ઘટક? ઘટક પ્રવેગનો કેટલાક વાર વેગનું વિચાર. એક પ્રવેગનો ઘટક વેગને સમાંતર, બીજો ઘટક વેગને લંબ. તો પ્રવેગનો વેગને સમાંતર ઘટક મૂલ્ય બદલે, લંબ ઘટક દિશા બદલે. અહીં જરા જુઓ આ ઉદાહરણમાં. ચલો જો પ્રવેગ આમ છે ને, પ્રવેગ આમ છે તો જો વેગ ઘટતો જાય છે, પણ પછી અહીં વેગ વધતો જાય છે કે પ્રવેગનો સમાંતર ઘટક નીચે તરફ આવશે. ચલો આટલું યાદ રહી ગયું, મગજમાં બરોબર બેસી ગયું. ચલો બીજું ઉદાહરણ આપો. વેગનું મૂલ્ય દિશા બદલાતી એવું તમે એક ઉદાહરણ આપો, તમારું પોતાનું. વેગનું મૂલ્ય દિશા બદલાતી હોય એવું કોઈ તમારું ઉદાહરણ આપો. મેં તો ઉદાહરણ આપ્યા, તોપનો ગોળો, વોલીબોલની સર્વિસ. અરે ભાઈ, ફૂટબોલ ને કિક મારી છે કે નહીં? હમણાં તો ભૂલી ગયા છો બધા. મેદાનમાં ફૂટબોલ ને હવામાં કિક મારો તો આવી ગતિ થશે ને, આમ આમ ગતિ થશે. ફૂટબોલ ની ગતિ એ આવી ગતિ છે. મૂલ્ય દિશા બે બદલાય. ચલો બીજું કોઈ ઉદાહરણ આપો તમને દેખાતું હોય તો. મનન બોલ. ફૂલ રેકેટના ફૂલની ગતિ. હા, ફૂલ રેકેટના ફૂલની ગતિ. બરોબર. હા, જો કેટલી બધી છે. હજુ કઈ કઈ છે? હજુ તમને ઉદાહરણ આવશે. ક્રિકેટ મેચમાં બોલની ગતિ. હા, બરોબર. આ રમતો બધા દડાની ગતિ મોટા ભાગે આવી જ હોય છે. અરે ટેબલ ટેનિસમાં તમે ટેબલ ટેનિસમાં ગતિ જોઈ છે ને તમે? તો આ પ્રકારની ગતિ હોય. એમાં શું હોય? વેગનું મૂલ્ય બદલાય, દિશા બદલાય. ચાલો હવે પેલો જે મુદ્દો હતો એની વાત કરીએ. આમાં કોઈ પ્રશ્ન બોલો. આની વારંવાર જરૂર પડવાની છે એટલા માટે હું તમને પૂછું છું. સ્ક્રીનશોટ લેવો છે. આ સ્ક્રીનશોટ લઈ. ચાલો હવે પેલી જે તમારી વાત હતી, ઉદાહરણ લખી મોકલવાની વાત હતી લખી, બરોબર? જો તમને પોતાનો ખ્યાલ આવી જશે. હું ત્રણે ત્રણ ઉદાહરણ લખી જ નાખું. દરેકમાં વેગ શોધવાનું. વેગ બદલાતો હોય, દાખલા તરીકે જો R બરાબર એક આવો લો, 2
2ti વત્તા 3j વત્તા k ત્રીજું અવયવ r બરાબર 2t સ્ક્વેર 3t j વત્તા k એક અવયવ r બરાબર 2t સ્ક્વેર 3t સ્ક્વેર 2t સ્ક્વેર i હો જરા i લખવું i 2t square I 3t square j 5t square k ચલો વિકરણ કરવાનું વેગનું 2i કારણ કે t નું એક આ બધાનું 0 ચલો કઈ દિશામાં ગતિ આ x અક્ષ દિશામાં ગતિ અને વેગ કેવો અચળ હંમેશા વેગ અચળ રહેતો હોય તો એક પરિમાણમાં જ ગતિ ચલો અહીં વેગ શોધો હવે ગણતર લેવાય એવું નથી આ 4ti વત્તા 3j વત્તા 0 તમે જુઓ થ્રી 60j ચલો મૂકો તમે t ની કિંમત મૂકો t બદલાશે x આમે બદલાશે y આમે બદલાશે જુઓ તો દ્વિપરિમાણમાં ગતિ થઈ ટેસ્ટ કરી જુઓ તમે t ની કિંમત 1 મૂકો તો કેટલા આમ થયા બોલો t બરાબર 1 તો વેગ બદલાશે અને અહીંયા મૂકો બદલાવાનો જ છે ચલો અહીં જરા જુઓ વેગ અહીં જુઓ અહીં 4t i 60j 10t k ત્રણેય આમ બદલાશે સમય સાથે તો ફક્ત એક ઉદાહરણ પૂછું તમને ખ્યાલ આવવો જોઈએ આપણા માટે મહત્વનું કયું છે આ કે ભાઈ વેગ અચળ હોય તો ચોક્કસ કહી શકાય એક પરિમાણમાં ગતિ ચલો હવે આગળ જઈએ આપણે એક સમીકરણ મેળવવાનું હતું રહી ગયું અચળ પ્રવેગ ગતિના સમીકરણો લખો ટાઇટલ થિયરી પરીક્ષા થિયરી માટે અગત્યનું અને આમ સૂત્રો અગત્યના લખો પ્રશ્ન લખો દ્વિપરિમાણમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવો દ્વિપરિમાણમાં એટલે સમતલમાં ગતિ આ બોર્ડ એ સમતલમાં કહેવાય સમતલ કહેવાય ધારો કે એક કણ આવી રીતે ગતિ કરે છે આમ ધારો કે t બરાબર 0 આમ જરા જગ્યા રહે એટલે આમ લખું આમ દોરું t બરાબર 0 સમય કણ અહીં છે એનો સ્થાન સદિશ r0 અને એનો વેગ લઈ દોરવો હોય તો આમ દર્શાય v0 એક કણ દ્વિપરિમાણમાં અચળ પ્રવેગી ગતિ કરે છે એનો પ્રવેગ અચળ છે આપણે ત્રીજા પાઠમાં એક પરિમાણ ભણ્યા દ્વિપરિમાણમાં t બરાબર 0 સમયે કણનો સ્થાન સદિશ r0 અને વેગ v0 કહીએ ધારો કે અને t બરાબર t સમય અહીં પહોંચ્યો કણનો સ્થાન સદિશ અહીં પહોંચ્યો હોય ધારો કે તો એ આ કણનો સ્થાન સદિશ r અને વેગ બદલાય જ ભાઈ વેગ બદલાય છે એનો આધાર કયો મેં વેગ બદલી નાખ્યો એનો તમારી પાસે દલીલ કઈ વેગ બદલાય છે એની દલીલ તમારા માટે કઈ મેં એમ કીધું ભાઈ વેગ v0 હતો પછી v થયો v થાય કે એનો એ રહી શકે એનું લોજિક કોણ કહે છે
વેગ એનો એ રહી શકે કે ના જ રહે? પ્રવેગ ક્યારે ઉદ્ભવે ભાઈ બોલો હવે વ્રજ? વેગનો ફેરફાર થાય ત્યારે. તો પછી વેગ એનો એ કઈ રીતે રહી શકે? વેગ એનો એ રહે તો પ્રવેગી ગતિ કહેવાય જ નહીં, એટલે વેગ બતાવાય જ છે. ચલો આ બિંદુ આગળ વેગ કઈ દિશામાં? સ્પર્શકની દિશામાં. વધ્યો ઘટ્યો એમાં નથી પડતા આપણે, વેગ બદલાવાનો એ ચોક્કસ. અને આ બિંદુ આગળ વેગ કઈ દિશામાં? સ્પર્શકની દિશામાં. ધારો કે આના યામ હું x0 y0 કહું, આના યામ xy કહું, તો r0 બરાબર શું લખી શકાય? x0i વત્તા y0j. r બરાબર કેટલા લખી શકાય? xi વત્તા yj. ઘટક લેવા હોય તો એ આ x0 થાય, આ x0 અને આ y0 થાય. ધ્યાન રાખજો ભાઈ, આ શીખજો. આ દોરતા નહીં, બ્લુ અક્ષરે પરીક્ષા ના દોરતા, પણ તમારા માટે કોન્સેપ્ટ જરૂરી છે. આ x0 થયું, આ y0, પછી કણ અહીં ગયો તો એના યામ x અને એના યામ y. બરોબર? કઈ x ને y વધે ઘટે એવું જરૂરી નથી. ભાઈ વેગના ઘટક લઈ શકાય. વેગના ઘટક લેવા હોય તો વેગનો ઘટક v0 નો v0 xi, આનું વિકલન કરવાનું પાછું. હવે દર વખતે વિકલન નહીં કીધું, v0 yj. આમ ઘટક લેવાય. બ્લુ અક્ષર દોરું છું, આ v0 x, આ v0 y. એ જ પ્રમાણે v નો ઘટક પણ મળે, vxi. યાદ છે કઈ રીતે મળે? હું તમને ફરી બતાવી દઉં. આ v0 x0i y0j. વિકલન કરો, d0r upon dt, dx0 upon dt i dy0 dtj. આ કાલ વિકલન કર્યું હતું. આને v0 કહેવાનું, આને v0 x કહેવાનું. x દિશામાં પ્રારંભિક વેગ, x દિશામાં પ્રારંભિક વેગ, અને v0 y કહેવાનું. આ યાદ રાખજો. એ જ પ્રમાણે r બરાબર શું? xi વત્તા yj. dr upon dt, તો dx upon dti, dy upon dtj. vxi vyj. બરોબર? આરતી આયા. હવે વિકલન આપણે અગાઉ કરી દીધું છે, એટલે વારંવાર વિકલન કરીશું ને, એ સમજી લેવાનું તમારે. અને વેગના ઘટક જો ઘટક વિચારો તો એકાક જરા વેગ સ્પર્શકની દિશામાં દો થોડો, એટલે દોરવું ફાવે આપણને. આમ લો વેગ, વેગ આમ લો તો એકા ઘટક થાય અને એકા ઘટક થાય. બરોબર? અને vx ઘટક કહેવાય અને vy ઘટક કહેવાય. આ બ્લુ અક્ષરે દોર્યા, ફક્ત બોર્ડ સ્કૂલની પરીક્ષા નહીં દોરવાના, પણ તમને ખબર હોવી જોઈએ આ ઘટકો લીધા. હવે જુઓ કેવી ગતિ છે. અચળ પ્રવેગી. હા, પ્રવેગ અચળ રહેતો હોત તો સરેરાશ પ્રવેગ અને તાત્કાલિક પ્રવેગ વિશે શું કહેવાય? બોલો. પ્રવેગ અચળ હોવાથી તાત્કાલિક પ્રવેગ વધારે કે સરેરાશ પ્રવેગ વધારે? બોલો. હા, હવે મારે બોલવામાં ભૂલ થઈ હતી એમ ને? અચ્છા પ્રિય, બંને સરખા હોય. બંને સરખા. પ્રવેગ અચળ રહેતો હોય તો સરેરાશ પ્રવેગ કહો કે તાત્કાલિક પ્રવેગ કહો, પ્રવેગ એનો એ જ રહેતો પછી એ બંને સરખા જ રહે. ચલો, સરેરાશ પ્રવેગ નું સૂત્ર કયું? તાત્કાલિક પ્રવેગ ને એ વડે દર્શાવવું. સરેરાશ પ્રવેગ નું સૂત્ર કયું? સરેરાશ પ્રવેગ નું સૂત્ર બોલો. સૂત્ર બોલો મારે. વેગમાં થતા ફેરફાર ભાગ્યા સમય. વેગનો ફેરફાર ભાગ્યા સમય.
તો વેગમાં ફેરફાર કેટલો થયો? તો હતો v0 થયો v. તો વેગનો ફેરફાર લખું શબ્દ યાદ રહે, વેગનો ફેરફાર ભાગ્યા સમયગાળો. ચલો વેગનો ફેરફાર કેટલો થયો? તો v0 થી v થયો, સમય કેટલો t. યાદ કરો ત્રીજા પાઠમાં સૂત્ર તો આવી ગયા, સદી સ્વરૂપમાં તારવીએ છીએ. ચલો આને સમીકરણ 1 કહું હું. જરા પહેલું આને લખું, પેલા કૌંસમાં લખું એટલે વધારે ખ્યાલ રહે તમને. v અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ એટલે વેગનો ફેરફાર ભાગ્યા t - 0 કૌંસમાં વેગનો ફેરફાર ભાગ્યા સમય. હવે t અહીં લઈ જાઓ તો v - v0 બરાબર at. તો v બરાબર શું થશે? આ at અહીં મૂકું કે અહીં મૂકું? બોલો, t આગળ મૂકું કે પાછળ મૂકું? તો t અદિશ છે, ગમે ત્યાં મૂકી શકાય. હા, આ at મૂકો, t આગળ મૂકો. તો v બરાબર v0 વત્તા at. આ સમીકરણને 1 કહું, આને 1 કહું, આ 1 આને 2 કહું. યાદ છે સૂત્ર આવ્યું કે નહીં? આપણું જાણીતું સૂત્ર આવ્યું કે નહીં? v બરાબર v0 વત્તા at. બીજું મહત્વનું, પ્રવેગ અચળ હોવાથી સરેરાશ વેગ બરાબર વેગોની સરેરાશ. અને વેગોની સરેરાશ એટલે બે વેગનો સરવાળો ભાગ્યા 2. પ્રવેગ અચળ હોય તો બીજું એક પરિણામ મળે. સરેરાશ વેગ કઈ રીતે મળે? તો વેગોની સરાસરી લો તો. આ પરિણામ આ પણ મહત્વનું છે. પ્રવેગ અચળ હોય તો સરેરાશ વેગ કઈ રીતે શોધવાનો? વેગોની સરેરાશ લઈ લેવાની. ત્રીજા પાઠમાં આ મુદ્દો ઉપયોગી બનશે, આપણે લીધો તો. ચલો હવે સ્થાનાંતર બરાબર, આ સૂત્ર કે ભૂલ કરી એને લખું છું. આ સૂત્ર સાચું ખોટું બોલો? સ્થાનાંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમય. સૂત્ર સાચું ખોટું? રૂચા? સાચું છે. દવે જયેશ? સાચું છે. સાચું. અરે બીજું સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય. તો સ્થાનાંતર એટલે શું? પહેલા આ સ્થાનાંતર કેટલું? ચલો સ્થાનાંતર કર્યું તો આ સ્થાનાંતર મળશે. આ દોરું એ સ્થાનાંતર, એને ડેલ્ટા આર વડે દર્શાવાય. બોલો સ્થાનાંતર એટલે ડેલ્ટા આર, શીર્ષનો સ્થાન ઓછા પૂછનો સ્થાનમાં થતો ફેરફાર. અથવા સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. પહેલા r0 હતો, હવે r થયું. તો સ્થાનાંતર એટલે યાદ કરો r - r0. યાદ છે કે નહીં? શીર્ષનો સ્થાન સદિશ કેટલો? r ઓછા પૂછનો સ્થાન છે r0. કણ અહીં હતો, અહીં ગયો. તો સ્થાનાંતર કેટલું? તો પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડતું ટૂંકામાં ટૂંકું અંતર ડેલ્ટા આર થયું. ચલો સરેરાશ વેગ તો મેં કહ્યું આ રીતે વેગોની સરેરાશ v વત્તા v0 બાય 2 ઇન્ટુ t. ચલો સમીકરણ 2 માંથી v ની કિંમત મૂકતા અહીંયા સ્થાનાંતર નો ખ્યાલ આવ્યો? કણ અહીં હતો, પછી અહીં ગયો. તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાનને જોડતું ટૂંકામાં ટૂંકું અંતર. હવે ડેલ્ટા આર કઈ રીતે શોધવાનો? તો યાદ છે શીર્ષનો સ્થાન સદિશ ઓછા પૂછનો સ્થાન સદિશ. અને ડેલ્ટા આર પણ કહું અથવા r - r0 કહું. સમીકરણ 2 માંથી v ની કિંમત મૂકતા શું થશે? r - r0. v ની કિંમત કેટલી?
v0 વત્તા v0 2v0 ભાગ્યા 2 v0 t ગુણ્યા t સ્ક્વેર સમીકરણ 3. તો કયું મળ્યું આપણે સ્થાનાંતર બરાબર v0t વત્તા 1/2 at સ્ક્વેર. હવે જુઓ આપણે એનસીઆરટી માં ત્રીજું સમીકરણ નથી મેળવેલું પણ હું મેળવી આપું છું બરાબર એટલે પુસ્તક જરા જોઈ લેજો. સમીકરણ આ બે નો ગુણાકાર કરો આનો નાનો જરા બરોબર. સમીકરણ 1 આને 1 કહો આને કહેવાની જરૂર નથી. સમીકરણ 1 અને સમીકરણ 3 નો ડોટ ગુણાકાર કરો. એનો નંબર આને 3 કહો અને 4 કહો યાદ રાખી લો. સમીકરણ 1 અને સમીકરણ 3 નો ડોટ ગુણાકાર કરો. આપણે એનસીઆરટી માં ત્રીજું સૂત્ર નથી મેળવ્યું હો. સમીકરણ 1 અને 3 નો અદિશ ગુણાકાર કરતા ચલો જુઓ અહીં ધ્યાન રાખજો એ ડોટ r માઇનસ r0. ચલો અહીં v માઇનસ v0 બાય 2 ઇન્ટુ ડોટ v પ્લસ v0 અહીં તો t સોરી t છે બાય 2 ઇન્ટુ t. યાદ કરો એ અહીં મૂક્યું આની સાથે ગુણાકાર કર્યો અહીં આનો આની સાથે ડોટ ગુણાકાર તો એની કિંમત મૂકી એમ પણ કહી શકો એ બરાબર આ મૂક્યું. ચલો જુઓ આ ડોટ નું ચિહ્ન ભૂલતા નહીં r માઇનસ r0 ટી ઉડી જશે. તું અહીં છે ને આ બાદ લઈ દઉં તો અહીં છે તું અહીં લાવી દઉં. હવે આ ડોટ ગુણાકાર કરો જરા કેટલાને આવડે છે ડોટ ગુણાકાર. ચલો પહેલા આની સાથે આનો ડોટ ગુણાકાર v ડોટ v પછી વત્તા v ડોટ v0. હવે આના વડે ગુણાકાર માઇનસ v0 ડોટ v પ્લસ ગુણ્યા માઇનસ v0 ડોટ v0. આ ડોટ ભૂલતા નહીં ઘણા લખવા ભૂલી જાય છે. ચલો v ડોટ v કેટલું કોણ કહેશે. v ડોટ v રિયા 1 v ડોટ v એક v સ્ક્વેર v સ્ક્વેર. યાદ કરો કે ભૂલી કેમ ગયા. a ડોટ a તો જો પહેલાનું મૂલ્ય બીજાનું મૂલ્ય એમની વચ્ચેનો ખૂણો સદિશ એનો એ છે ખૂણો 0 થાય cos 0 1 a સ્ક્વેર. આ યાદ રાખો પરિણામ તો v સ્ક્વેર. આ v ડોટ v0 અને v0 ડોટ v ઉડી જાય કેમ ક્રમનો નિયમ પડાય છે માઇનસ v0 સ્ક્વેર આવી ગયું. તો પ્રકરણ 3 માં હતા એને જ આયા કે નહીં સમીકરણો. પ્રકરણ 3 માં જે સમીકરણો હતા એને જ આવ્યા કે નહીં આવી ગયા ને. ચલો આમાં કોઈ પ્રશ્ન ખરો. સ્નેપશોટ લઈ લો. આમાં સર આ લખ્યું હા આ એક ડોટ એ બરાબર એ cos 0 બરાબર a સ્ક્વેર ઉપર એમાં ખબર ના. અરે આ તો બેટા મૂળભૂત સૂત્ર છે તું બધું સદીશ ભૂલી જાય ક્યાં મેળવશે. ચલો a ડોટ b બોલજે. a ડોટ b બોલજે તો a b cos θ તો a તો a b તો a મૂકી દે. a ડોટ a બરાબર મૂકી દે. a ની જગ્યાએ a b ની જગ્યાએ ખૂણો 0 થવાનો
કારણ કે બંને સદીશો એના એ જ છે, તો એમની વચ્ચેનો ખૂણો 0 થવાનો તો અગત્યનું પરિણામ હતું a ડોટ a બરાબર a સ્ક્વેર. આ પરિણામ તાર્યું હતું આપણે. એના પરથી આપણે મૂલ્ય શોધવાનું સૂત્ર લખ્યું હતું. ચલો તમારો કોઈ પ્રશ્ન? હવે આ સૂત્ર પરીક્ષામાં પૂછે તમારી સ્કૂલની તો તમે જોઈ લેજો. આ તારવ્યું નથી પણ તમારે તારવી દેવાનું. બરોબર, બહુ સિમ્પલ જ છે. ડોટ ગુણાકારની જરૂર છે. જો ડોટ ગુણાકાર આવડવો જોઈએ. કેટલાક શું કરે છે સાહેબ, અમારે તો પેલું a માઇનસ b વત્તા a પ્લસ b જેવું આવ્યું, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. હા, પરિણામ એવું મળે છે પણ રીત એવી નથી. ફરી જુઓ, v નો v સાથેનો ડોટ ગુણાકાર v ડોટ v, પછી v નો પ્લસ v0 સાથેનો ગુણાકાર v ડોટ v0. હવે માઇનસ ચિહ્ન v0 ડોટ v માઇનસ v0 ડોટ v0, v ડોટ v એટલે v સ્ક્વેર, v0 ડોટ v0 એટલે v0 સ્ક્વેર. આ તો એના એ જ છે, a ડોટ b ને માઇનસ b તો એનું એ જ આવવાનું, એટલે 0 થશે. એટલે તમે તમે આ સ્ટેપ ના લખો અને આ સીધું લખો તો વાંધો નથી. તું અહીં જતા રહ્યા, ટી ઉડી ગયા. બોલો, હવે આમાં કોઈ પ્રશ્ન? સ્નેપશોટ લઈ લો, તમે જોઈ લો. તમારે કોઈ પ્રશ્ન થતો હોય તો મને પૂછી લો.